જ્યોતિબેન એમ અમે ગુજરાત આંગણવાડી કર્મચારી સભા અમે 4 દિવસથી હડતાલ પર છીએ। અમારો સરકાર કોઈ બહેનો અમારો સરકાર સાંભળતી જ નથી। અમારો હાઈકોર્ટે જે ચુકાદો કર્યો તેનો અમારે નિર્ણય કરે વર્ગ 4 અને વર્ગ 3 ની અંદર અમારો સમાવેશ કરે। પછી અમારે પોષણ ટેકરમાં કોઈ લાભાર્થીનું એફઆરએસ થતું નથી, છતાં પણ અમને ઓફિસ તરફથી દબાણ આપવામાં આવે છે કે ઓલો કરો પેલું કરો, પણ થતું નથી। લાભાર્થી ઓટીપી આપવા માટે તૈયાર નથી। બીજું કે અમે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ બિલકુલ આપી શકતા નથી। આ જે અમે એક્ટિવિટી કરાવવાની હોય છે તે બી કરાવી શકતા નથી। પછી એમએમવાયમાં જે ઈ-કેવાયસી આવેલ છે તે થતી નથી। લાભાર્થીના કોઈ અમને ઓટીપી આપવા બી તૈયાર નથી। તો સરકારશ્રી જો બધું સાંભળતી હોય તો અમારી આંગણવાડી બહેનોનું કેમ ના સાંભળે? બીજું કે અમે જે 4 દિવસથી હડતાલ પર ઉતર્યા છીએ તો અમને લાભાર્થી ફોન કરીને પૂછે છે કે બેન આંગણવાડી કેન્દ્ર કેમ બંધ છે? જો લાભાર્થી કહેતા હોય તો સરકારશ્રી કેમ ના કહી શકે? તો મારી સરકારશ્રીને એવી નમ્ર વિનંતી છે કે અમારું બહેનોનું કંઈક સાંભળો અને અમને વર્ગ 3 અને વર્ગ 4 ની અંદર અમારો સમાવેશ કરો અને જે હાઈકોર્ટે ચુકાદો કર્યો છે તેનો અમલ કરો। બસ, જય હિન્દ।